આ એવું કહી રહી છે કે અમે આખા વર્લ્ડમાં વિશ્વ ગુરુ બનાવવા માંગ્યા. અમારા આદિવાસી પરિવારે વિસ્થાપિત થવામાં ક્યાં કોઈ કસસ રાખી નથી. બધી જ રીતે શોષણ શોષણ શોષણ. તેમ છતાં અમે એવો ગર્વ લેતા હતા કે જો એક ભારત દેશ વિશ્વ ગુરુ બનતો હોય તો અમે વિસ્થાપિત થવા માટે ક્યાં કસસ રાખી નથી. અમે જે લૂંટાવું થઈએ એ પ્રમાણે અમે એમાં સહયોગ આપ્યો છે સરકારને. પણ જો સરકારે અમને જાનબૂઝથી હવે અમને કાયમી ધોરણે અમારું જે વિસ્થાપિત છે જ્યાં રહેઠાણ છે એ ઉખાડીને ફેંકી નાખવાની વાત કરી છે, તો એમને અમે ટકાવવા માટે તન મન ધનથી અને અમે એમને બહુ પાવરફુલ ફાઇટ આપીશું. અમારા જે તીરકામ ઠાવ છે એ અને આ એવું માનતી છે સરકાર અત્યારે ટેકનોલોજીનો યુગ છે તો આ બધા ઉભેલા છે. આ એક ખાલી જો જરૂર જણાય તો બંદૂકો બી બનાવશું. અમે વારસામાં શીખેલા છીએ. અત્યારે બંધારણનું લાગુ પાડ્યું એટલે અમે ઇસ્તેમાલ નથી કરતા કે નથી, પણ આ બધા એન્જિનિયરો છે, આ બધા કારીગરો છે. જરૂર પડશે લડવા માટે તો અમે બંદૂકો બનાવીશું, ઘર ઘર તીરકામ ઠાય બનાવીશું. અત્યારે ચાલુ કરી નાખ્યું છે, અમે બનાવીશું અને જરૂર પડશે તો સરકાર સામે ફાઇટ આપીશું, લડીશું. અમારા ગળા કપાઈ જશે, અમે મારીશું, મરીશું કે મીટી જઈશું, પણ અમે ક્યારે પણ આપીશું નહીં. અને બેદખલગીરી અમારા એવા તો ઘણા બધા જોગવાઈ છે ટ્રાઇબલ બેલ્ટની અંદર, જો કે 5મી અનુસૂચિ છે, 2 છે, 244 છે, બંધારણની અમે ઘણા બધા જોગવાઈ મળેલી છે. અત્યારે ક્યાંક ને ક્યાંક કાળા ખેતરા છે. અંબાજીની અંદર પાડલિયાની ઘટના જો તો 2006 અધિનિયમ મુજબ ખરેખર લીગલી એમાં એન્ટ્રી જ નથી. જે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટનો સીધો ચુકાદો છે, તો એમના બાપની જમીન હતી તો ત્યાં અંદર ગરબિયાજ બી ઘૂસી જાય. એ લોકો જ્યારે કરે ત્યારે લીલા, અમારો માણસ જ્યારે કોઈ નાની એવી ભૂલ કરે એટલે કાયદો, એટલે કાયદો જવું પડે તો આવનારા ટાઈમ માટે ઠેર ઠેર આખા વિસ્તારની અંદર બહુ મોટા આંદોલન થશે. જે કાંઈ એને જવાબદારી સરકારની રહેશે, પણ અમે ક્યાંય પીછેહટ કરીએ નહીં. અને અમારો ઇતિહાસ જોઈ લેવા માટેની છૂટ કે અમે ક્યાંય પણ પાછા પડ્યા નથી. રાજા રજવાડાઓ હતા એ વખતે બહુ મોટી લડાઈ આપી છે અને ફાઇટ આપી છે. અમે કોઈ ગાળે પાછા નહીં, અમે કપાઈ જઈશું પણ છોડીશું નહીં અને હંમેશા જીત મેળવીને રહી.